નમસ્કાર મિત્રો, પર્દાફાશમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે ને હું છું ભૂપેન્દ્રસિંહ રાવલ. મિત્રો, આજે જંતર મંતર ઉપર જે બર્બરતાપૂર્વક આંદોલનકારીઓ, એમાં નાની ઉંમરના છોકરા છોકરીઓ હતા, યુવાન યુવતીઓ હતા અને બીજા લોકો હતા. એ બધાને જે મારવામાં આવ્યા તો એની અસંખ્ય ક્લિપો મેં જોઈ, તમે જોઈ હશે. એમાં એક વસ્તુ મેં માર્ક કરી, તમે કદાચ માર્ક કરી હોય તો સારી વાત છે, પણ મેં એક વસ્તુ માર્ક કરી કે જે રેપિડ એક્શન ફોર્સ હોય છે બ્લુ રંગના ડ્રેસમાં, એને કોઈને અહીં નેમ પ્લેટ નહોતી, નામ વગર હતા બધા જ. ઘણાએ સવાલો પૂછ્યા કેમ નેમ નથી, તો કે સિનિયરો જવાબ આપશે. તો સરકારની સખત તૈયારી હતી, અગાઉથી તૈયારી હતી કે આ લોકોને જોડવાના જ છે, અને એની પૂર્વ તૈયારી રૂપે રેપિડ એક્શન ફોર્સના એક પણ એના ઉપર નામ નહોતું. કારણ કે કાલે મોબાઈલમાં નામ બામ, વિડીયોમાં નામ બામ આવી જાય, પકડી જાય નેમ પ્લેટ હોય, અને કોઈ માનવ અધિકારના કોઈ કેસ બેસ થાય પંચ દ્વારા કે બીજા લોકો દ્વારા કોર્ટોમાં કેસ થાય તો નામ હોય તો પકડાય. એટલે નામ જ નથી, એટલે હવે કોનું નામ લઈને તમે કેસ કરો? સરકારની જબરજસ્ત તૈયારીઓ હતી કે જોડવાના જ છે. બીજું, એક આગલા દિવસે આ એરિયામાં એક પથ્થર ભરેલી ટ્રક કોઈ મૂકી ગયું હતું. હવે આટલા સખત પોલીસ બંદોબસ્ત વચ્ચે આંદોલનકારીઓ તો ટ્રક લાઈન ના આવી શકે ને, પથ્થર ભરેલી ટ્રક તો લાઈન ના આવી શકે. આંદોલનકારીઓ પથ્થર ભરેલી ટ્રક બંદોબસ્ત વચ્ચે લાઈન આવી મૂકી ના શકે. તે મૂકી કોણે હશે? પોલીસે જ અગાઉથી મૂકી હશે ને, એનો મતલબ એવો થયો. અને ઘણા બધા એના વિડીયો ઉતાર્યા કે આ ટ્રક આવી કઈ હતી પથ્થર ભરેલી. હવે મેં પછી આંદોલન વખતે ને જે ધમાલ વખતે મેં જોયું કે રેપિડ એક્શન ફોર્સના બ્લુ ડ્રેસ વાળા સૈનિકોએ પથ્થરમારો કરતા હતા, એવા પણ વિડીયો જોયા હશે. પબ્લિકમાંથી ઘણા કોઈ ગુસ્સામાં કર્યું હશે, ના નથી કહેતા, પણ પોલીસ પણ પથ્થરમારો કરતી હતી. અને એક પોલીસની ગાડી ઊંધી વાળી, એ તો રેપિડ એક્શન ફોર્સના લોકો ઊંધી વાળતા હતા, પોલીસની જ ગાડી. ટૂંકમાં આંદોલનકારીઓના માથે બધું નાખવા માટે પોલીસ પોતે જ આ બધી તૈયારીઓ કરતી હતી. બીજું, તમે એક માર્ક કર્યું નહીં હોય કે સિવિલ ડ્રેસમાં હાથમાં દંડા લઈને અમુક લોકો બાળકોને મારતા હતા. સિવિલ ડ્રેસમાં, જીન્સ પહેરેલા, ચેક્સ વાળા શર્ટ, અને એમની જોડે સ્ટીલ પેલા એલ્યુમિનિયમના દંડા હોય એવા દંડા લઈને મારતા હતા. એ તમે આ ફોટામાં જોઈ શકશો બધા. તો મિત્રો, એ પ્રાઇવેટ ગેંગ કહેવાય ને, પ્રાઇવેટ ગુંડાઓનું લશ્કર પણ સરકારે પાડી રાખેલું છે કે જે આવા ટાઈમે પોલીસની ભેગા રહી અને બધાને જોડે છે, બરોબર. અને એવા બહુ બધા વિડીયોમાં એવા બધા દેખાયા છે ને. લોકોએ પૂછ્યું ખરું કે ભાઈ તમે કોણ છો, તો ઉપરથી પૂછનારને જોડી નાખ્યો. તો મિત્રો, તમને કહો કે જર્મનીના હત્યાર શાસક જે હતા અને જેમણે 60 લાખ યહૂદીઓને જીવતા શેકી નાખ્યા હતા, એમની જોડે SS નામનું એક પ્રાઇવેટ લશ્કર હતું. પ્રાઇવેટ, નો સરકારી, પ્રાઇવેટ સંગઠન હતું, SS. હવે એની આગળ તમારે ફક્ત આર જ લગાવવાનું રહેશે. એનું જર્મનીમાં નામ છે, તો એને SS કહેતા હતા. અને એ સરકારના જે વિરોધી હોય એમને સીધા કરવા માટે, હિટલર સરકારના આંદોલન, એના વિરોધમાં જો કોઈ આંદોલન કરતું હોય, બોલતું હોય, તો એને ઉઠાવી જવા માટે, એને મારવા જોડવા માટે, એને ગુમ કરી દેવા માટે એ આ SS નો ઉપયોગ થતો હતો. અને એ પોલીસની સમાંતર રહીને એ પણ આવી રીતે જુલમ કરતું હતું. એટલે આપણી જોડે પણ એવું SS છે, એની આગળ હાથ તમારે લગાવી દેવાનો. અને એ લોકોને બધી જ રીતે ટ્રેનિંગ હતી, એટલે એ લોકો બધું ચલાવી શકતા. તો અહીં પણ એવી રીતે મસ્ત લાઠીઓની બધી ટ્રેનિંગ આપવામાં આવતી જ હોય છે, એક ફોર્સ જ છે એક જાતનો. હવે આ જ્યારે થાય અને દેશવાસીઓ આંદોલન ઉપર ઉતરે, તો પછી એમને સીધા કરવા માટે આવું પ્રાઇવેટ ફોર્સ પણ જોઈએ. અને એ આ પ્રાઇવેટ ગુંડાઓ દેખાઈ આવતા હતા કે જે પ્રજાને મારી રહ્યા હતા.
અને બેફામ મારી રહ્યા હતા. અને એક વસ્તુ તમને આ ફોટામાં જોવું હોય તો જોઈ લેજો કે દિલ્હી પોલીસની જે લાકડીઓ હતી જ વાંસની, એમાં ખીલીઓ જડેલી હતી. ખીલીઓ કે જે પડે એટલે ચીરી જ નાખે એક જ ઝાટકે. તો મિત્રો આ રીતે સરકારે પૂરી નિષ્ઠાથી આંદોલનકારીઓની બર્બરતાપૂર્વક પ્રમાણિકતાથી બધાને બરોબર જોડ્યા છે. હવે આ જે બાળકો સડક ઉપર માર ખાઈ રહ્યા છે, પીટાઈ રહ્યા છે, એના માટે જવાબદાર સરકાર એકલી છે? ના. આ જે બાળકો પીટાઈ રહ્યા છે, લોખંડની ખીલીવાળી શું કહેવાય લાકડીઓ ખાઈ રહ્યા છે, ને પ્રાઇવેટ ગુંડાઓનું લશ્કર દ્વારા પણ માર ખાઈ રહ્યા છે, નાની છોકરીઓને પણ જોડી નાખી છે. તો એના માટે જવાબદાર એકલી સરકાર નથી, એમના મા બાપ પણ જવાબદાર છે. કારણ કે દેશવાસીઓએ સિંહ પાળ્યો છે, તો સિંહ તો હવે એમના જ બાળકોનું લોહી પી રહ્યો છે. કારણ કે સિંહ તો ઘાસ તો થોડો ખાય, એ તો લોહી પીવે, તો માંસ ખાય કે લોહી પીવે. એટલે લાઠીઓ ખાનારા, લાઠીઓ વડે માર ખાનારા હોનહાર બાળકો દરઅસલ એમાં એમના મા બાપોના કર્મોનું ફળ ભોગવી રહ્યા છે. કારણ કે આ મા બાપોએ અભણોને વોટ આપીને ઉમ્મીદ કેવી રાખેલી છે, એમના બાળકોના ઉચ્ચતર ભવિષ્યની, બહેતર ભવિષ્યની ઉમ્મીદ રાખી છે આવા અભણોને વોટ આપીને. તો આનાથી વધારે મૂર્ખ તો બીજું કોણ હોઈ શકે? અને શું કરશો હિન્દુ રાષ્ટ્રનું, જો તમારા પોતાના જ બાળકો ભીખ માગી રહ્યા હશે, બેરોજગાર હશે, આવી રીતે રોડ ઉપર માર ખાઈ રહ્યા હશે, લાઠીઓ ખાતા હશે, અને એમને પાછા આ નેતાઓના વિદેશમાં ભણીને જે આયા હશે સંતાનો, નેતાઓના સંતાનો તો બધા વિદેશમાં ભણે છે, અને એ નેતાઓની ઓલાદોના જૂતા ઉઠાવવા પડશે. તો એવા હિન્દુ રાષ્ટ્રનું તમે કરશો શું? એટલે આ જે બાળકો રોડ ઉપર માર ખાઈ રહ્યા છે, એને જવાબદાર એકલી સરકાર નથી, એના માટે જવાબદાર એમના મા બાપ પણ છે, કે જેમણે આ ભસ્માસુર ઊભો કર્યો છે. આટલું કહીને મારી વાત પૂરી કરું. આવજો. બાય બાય.